હેલો સ્ટુડન્ટ, હવે આપણે આગળ વાત કરીશું પરમાણુની કક્ષકોની ગોઠવણી. એમાં પહેલો નિયમ છે આપણો આવભાવનો સિદ્ધાંત. તો આવભાવે એવું કીધેલું કે પરમાણુની ગોઠવણી n+l ના મૂલ્ય પર આધારિત છે. હવે n+l એટલે શું? તો n એટલે આપણો ક્વોન્ટમ આંક હતો અને l એ શું હતું? ઘન કક્ષક. હવે જોઈએ l નું મૂલ્ય આપણે મેં આગળ વાત કરી હતી કે 0 હોય તો એના માટે કઈ સમકક્ષક આવશે? s. 1 હોય તો p, 2 હોય તો d અને 3 હોય તો f. હવે જોઈએ કે 1s માટે n+l કોને કહીશું? તો 1 એટલે આ n એટલે 1 અને s માટે કયું વપરાય? 0. તો 0 અને 1 તો n+l કેટલા થયા? 1. 2s માટે n બરાબર 2 અને s બરાબર શું આવશે? 0. તો એનું n+l નું મૂલ્ય 1 મૂલ્ય શું થયું? 2. 2p માટે કઈ કક્ષકો કે કયો સંકેત હશે મૂલ્ય l નું? 1. તો 2 + 1 = 3. 3s માટે જોઈએ તો l 3 અને l 0. તો એનું મૂલ્ય પણ શું આવ્યું? 3 આવ્યું. 3p માટે જોઈએ તો 3n અને p માટે કયું છે? 1. તો l n+1 કેટલું આવ્યું? 4. 4s માટે l 4 અને s 0. તો એનું મૂલ્ય પણ કેટલું આવ્યું? 0 આવ્યું. હવે આપણે એવું જ કહીએ કે અહીંયા જો 2p નું પણ 3 આવ્યું છે અને 3s નું પણ 3 આવ્યું છે. તો આમાં સૌથી વધારે ઊર્જા કોની? બંનેનું સેમ આવ્યું ત્યારે એવું ડિસાઈડ કરવાનું કે જેના n નું મૂલ્ય વધુ એની ઊર્જા કેવી? વધુ. તો આ બંનેમાં n નું મૂલ્ય કોનું વધુ છે? 3s નું. તો 3s ની ઊર્જા કેવી હશે? વધુ. હંમેશા યાદ રાખવાનું કે n વધુ તેમ ઊર્જા શું હશે એની? વધુ. જો n ઓછો એમ એની ઊર્જા કેવી હોય? વધુ. ઓછી હોય. બરાબર? તો આ હવે વાત કરીશું કે આવભાવે એવું કીધું કે સૌપ્રથમ ઇલેક્ટ્રોન ઓછી ઊર્જા ધરાવતી કક્ષકમાં ભરાય. સૌપ્રથમ ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? સૌથી ઓછી ઊર્જા ધરાવતા. તો તમે જોઈ શકો છો કે આ બધામાં ઓછી ઊર્જા કોની હશે? 1s ની. n+1 નું મૂલ્ય કેટલું આવે છે? 1. બીજા બધામાં શું આવે છે? વધુ આવે છે. તો સૌપ્રથમ ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? સૌથી ઓછી ઊર્જા એટલે કે 1s માં. ત્યારબાદ 2s, 2p, 3s, 3p, 4s પછી 3d. જોઈએ કે 4s પછી 3d માં કેમ ગયો? તો 3d માં આપણે એની જોઈએ n 3 અને d એટલે કેટલા હશે? 2. તો કેટલું આવ્યું? 5 આવ્યું. અહીંયા જોઈએ 4s એટલે n 4 plus s 0 એટલે આ તો 4 હતું. હવે જોઈએ 3d પછી 4p માં આવ્યું. તો 4p માટે જોઈએ તો n 4 અને p માટે કેટલું છે? 1. તો આપણને કેટલું આવ્યું? 5 આવ્યું. તો સૌથી ઓછી કોની કહેવાય? n 3 ની કે 4 ની? 3 ની. તો સૌથી પહેલા ક્યાં ભરાશે? 3d માં ભરાશે. પછી 4p, 5s, 4d, 5p, 6s, પછી 4f, 5d, 6p, 7s, 5f, 6d અને 7p. આ શું છે? ઇલેક્ટ્રોન ભરાવાની ઊર્જાનો ક્રમ. એટલે કે જેના l નું મૂલ્ય ઓછું એટલે કે જેની ઊર્જા ઓછી n ઇલેક્ટ્રોન એમાં સૌથી પહેલા ભરાશે. આ નિયમ હતો આપણો આવભાવનો. આવભાવ એવું કીધું કે સૌથી પહેલા ઇલેક્ટ્રોન ઓછી ઊર્જા ધરાવતી કક્ષકમાં ભરાશે. અને શેના ઉપર ડિપેન્ડ છે? n+l ના મૂલ્ય પર. જો આપણને આ કોષ્ટક આવડતું હોય તો n+l નું મૂલ્ય આ બધાનું આપણે શું કરીએ? શોધી શકીએ. આ ક્રમ હંમેશા યાદ રાખવાનું કારણ કે આગળ જતા આપણે ઇલેક્ટ્રોન ભરવામાં એક કામ આવવાનું છે. હવે આપણે આગળનો નિયમ જોઈએ. હવે પૌલીનો સિદ્ધાંત જોઈએ આપણે. તો પૌલી એવું કીધું કે એક જ કક્ષકમાં બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. હવે બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે એ પણ એમના ભ્રમણ કેવા હોય? એકબીજાથી વિરુદ્ધ હોય. એટલે કે એક ક્લોકવાઇઝ હોય તો બીજો કેવો હોય? એન્ટી ક્લોકવાઇઝ. એટલે કે એક આમ હોય તો બીજો કેવો હોય? નીચેની તરફ હોય. એક કક્ષકમાં
બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને બંનેના ભ્રમણ કેવા હોય એકબીજાથી વિરુદ્ધ હોય. હવે જોઈએ કે આપણી પાસે ચાર કક્ષકો છે S P D અને F. હવે S એ આપણે આગળ આકારમાં વાત કરી હતી કે S એ એક જ કક્ષક ધરાવે છે, બરાબર? એક જ કક્ષક ધરાવે છે એટલે S માં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 2 જ. P કક્ષકના 3 પેટા પ્રકાર px, py અને pz. તો આ P માં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? ટોટલ 6 ઇલેક્ટ્રોન. D કક્ષકમાં 5 પેટા પ્રકાર હતા dxy, dyz, dzx, dx2 y2 અને dz2. તો આમાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 10 ઇલેક્ટ્રોન. પણ એક ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે સૌથી ઓછી ઊર્જામાં ઇલેક્ટ્રોન સ્ટેપ ક્યાં ભરાશે? પહેલા ભરાશે. એટલે 1s કક્ષક ઓછી ઊર્જા ધરાવે છે પણ બંનેના ભ્રમણ કેવા હોવા જોઈએ? એકબીજાથી વિરુદ્ધ. જો એકબીજાથી વિરુદ્ધ ન હોય તો એ પૌલીનો સિદ્ધાંત લાગુ પડતો નથી, બરાબર? S કક્ષક D કક્ષકમાં કેટલા પેટા પ્રકાર? 5. તો કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? ટોટલ 10 ઇલેક્ટ્રોન. એ જ રીતે F કક્ષકમાં 7 પેટા કોષ છે તો એમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? 14 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? 14 ઇલેક્ટ્રોન. પણ એ બધાના ભ્રમણ કેવા હોવા જોઈએ? એકબીજાથી વિરુદ્ધ હોવા જોઈએ. પરંતુ એ યાદ રાખવાનું કે એક પેટા કોષમાં ફક્ત 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ કયો નિયમ લાગુ પડે છે? આ પૌલીનો નિયમ. આગળ જતા આ નિયમ બદલાઈ પણ જશે. એટલે આ ખાસ યાદ રાખવાનું કે પૌલીનો નિયમ આપણને શું કહેતો હતો, આઉટબાઉનો શું કહેતો હતો, આ બધા જ નિયમ આપણે યાદ રાખવાના. હવે જોઈએ કે આ n ના મૂલ્યો 2n² બરાબર હોય છે. એટલે આપણને એક એક્ઝામ્પલ પૂછાઈ શકે કે જો ક્વોન્ટમમાં n બરાબર 4 હોય તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો 2n². 2n ની જગ્યાએ કેટલા લખવાના? 4 નો સ્ક્વેર. તો જવાબ શું આવશે? 32. તો n બરાબર 4 હોય તો તેમાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા હશે? 32 હશે. આ આપણો પૌલીનો નિયમ હતો કે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. S કક્ષકમાં 2, P કક્ષકમાં 6, D કક્ષકમાં 10 અને F કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. આ આપણો પૌલીનો સિદ્ધાંત હતો. હવે આપણે આગળનો નિયમ જોઈએ. હુડના નિયમ વિશે વાત કરીએ આપણે કે હુડનો મહત્તમ ગુણકતાનો નિયમ. તો એવું કીધું આપણે આગળ વાત કરી હતી કે સમાન પેટા કોષમાં ઊર્જા સરખી હોય તો એને શું કહેવાય? સમશક્તિક કહેવાય. આપણે આગળ જોયું હતું કે આ રીતે 2s અને 2p એ નીચે 1s હતા. તો આ બંનેની ઊર્જા સરખી હોય તો એને શું કહેવાય? સમશક્તિક કક્ષકો કહેવાય. હવે હુન્ડે એવું કીધું કે સમાન પેટા કોષમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટા કોષમાં એક ઇલેક્ટ્રોન ભરાઈ ના જાય ત્યાં સુધી થતું નથી. એટલે કે આ S કક્ષક છે, આપણી આ P કક્ષક છે અને આ D કક્ષક છે. તો આ બધામાં જ્યાં સુધી એક ઇલેક્ટ્રોન ભરાય નહીં ત્યાં સુધી એનું યુગ્મન પૂરું થતું નથી. આ ઇલેક્ટ્રોન રચના આપણે આગળના લેક્ચરમાં વાત કરીશું. એક્ઝામ્પલ લઈ અને તમને વધારે ખબર પડશે કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે પૂરી કરાય અને એની પરમાણુય ગોઠવણી કઈ રીતે થાય એ આપણે હવે આગળના લેક્ચરમાં વાત કરીશું. પરંતુ આ 3 નિયમો વિશે કમ્પ્લીટ તમારે યાદ રાખવું જરૂરી છે. જો આ 3 નિયમ આવડતા હશે તો જ પરમાણુની કક્ષકોની ગોઠવણી અને ઇલેક્ટ્રોન રચના તમને આવડશે. તો આ 3 નિયમો પર ખાસ ધ્યાન આપવું. આગળની વાત આપણે હવે આગળના